કાલોલ તાલુકાના પ્રસિદ્ધ ખંડોળી અને બેઢિયા ગામના જલારામ બાપાના મંદિરોમાં 226મી જલારામ જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. હજારો ભાવિકોએ દર્શનનો લાભ લીધો. સુપ્રસિદ્ધ જલારામ બાપાનું મંદિર કાલોલ, હાલોલ તેમજ સાવલી તાલુકા પંથકના અનેક ગામોના ભક્તજનોની આસ્થાનું ધામ છે, જેથી ત્રણેય તાલુકાના ભાવિ ભક્તોને ધ્યાનમાં રાખીને વરસાદી વાતાવરણ વચ્ચે પાછલા એક સપ્તાહથી બાપાની જન્મજયંતીની ઉજવણી કરવાની તડામાર તૈયારીઓ આદરી હતી. જલારામ બાપાની 226મી જન્મજયંતી નિમિત્તે મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા ભવ્ય ઉજવણી ભાગરૂપે મંદિરને સુશોભિત કરીને પુષ્પોની રંગોળી આદરીને વહેલી સવારથી મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડતા પૂર્વ તૈયારીઓ સાથે સ્વયંસેવકો તૈનાત રહ્યા હતા. બુધવારે ખંડોળી ધામ ખાતે 1 લાખથી પણ વધુ શ્રદ્ધાળુઓ દર્શન અને મહાપ્રસાદી માટે ઉમટી પડ્યા હતા. ખંડોળી ધામ ખાતે જલારામ બાપાના સદાવ્રતના મહિમાસભર પંચમહાલ જિલ્લાના સાંસદ સભ્ય કાલોલના ધારાસભ્ય સાથે અનેક નેતાઓએ ભજન અને સદાવ્રતના સેવા કાર્યોમાં ઉપસ્થિત રહીને પોતાની સેવાઓ આપી હતી. પૂરો રિપોર્ટ પંચ સત્તા ન્યૂઝ.